હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાલકના ગોટા અને તેની સાથે કઢીની રેસીપી। પાલકના ગોટા બનાવવા માટે અહીંયા મેં પાલક લીધી છે, તેને સમારી લીધી છે અને તેમાંથી માટી નીકળી જાય એટલે તેને બરાબર 3 પાણીએ ધોઈ લેવાની। પાલકને 3 પાણીએ બરાબર ધોઈ લીધી છે। હવે તેની અંદર 1 ચમચી ખાંડ, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી મીઠું, પિંચ જેટલો બેકિંગ સોડા, લીલા મરચાં અને આદુ ઝીણા કટ કરીને નાખ્યા છે અને આ બધાને આપણે મિક્સ કરી લેવાનું। તેની અંદર 1 કપ ચણાનો લોટ નાખ્યો છે, બીજો કપ ચણાનો લોટ નાખ્યો છે। તેને મિક્સ કરીને થોડું પાણી નાખીને આપણે તેનું મિશ્રણ તૈયાર કરી લઈશું। અહીંયા મને થોડો ચણાનો લોટ ઓછો લાગે છે, તેથી 1 કપ જેટલો ફરીથી મેં ચણાનો લોટ નાખ્યો છે અને તેને થોડું પાણી નાખીને તેની અંદર અને આપણે ઢીલું મિશ્રણ તૈયાર કરી લેવાનું, ખૂબ ઢીલું નહીં। આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું। હવે કઢાઈમાં મેં તેલ નાખ્યું હતું અને 5 મિનિટ માટે તેને ફાસ્ટ ગેસ પર થવા દીધું હતું। ત્યારબાદ તેની અંદર ગોટા નાખવાના। હવે આ ગોટાને ગોલ્ડન ફ્રાય નથી કરવાના। આ રીતે આપણે ગોટાને તળી લેવાના છે। પાલકના ગોટા તૈયાર છે। હવે તેની સાથે ખવાતી કઢી બનાવી લઈશું। અહીંયા મેં 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। અહીંયા મેં થોડું પાણી નાખીને ગાંઠા ના પડે તે રીતે આપણે મિક્સ કરી લેવાનું। તેને સતત હલાવતા જઈને અને ગાંઠા ના પડે તે રીતે આપણે મિક્સ કરી લેવાનું। તેની અંદર મેં 1 ગ્લાસ પાણી, અને અડધો ગ્લાસ એમ કરીને 1.5 ગ્લાસ મેં અંદર પાણી નાખ્યું છે। 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 2 ચમચી ખાંડ નાખીને તેને મિક્સ કરી લેવાનું। અહીંયા મેં એક કઢાઈમાં 1 ચમચી જેટલી રાઈ નાખી છે, 2 લીલા મરચાં નાખ્યા છે અને જે આપણે બેસનનો ગોળ તૈયાર કર્યો હતો તે તેની અંદર નાખીશું। કોથમીર નાખી છે। અડધી ચમચી મેં આમચૂર પાવડર નાખ્યો છે। જો તમારી પાસે લીંબુ હોય તો લીંબુ પણ નાખી શકો, આમચૂર પાવડર પણ નાખી શકો। 2 મિનિટ કઢીને થવા દીધી છે। કઢી આટલી ઘટ થાય ત્યાં સુધી તેને થવા દેવાની। તૈયાર છે પાલકના ગોટા અને કઢી।